મિત્રો, જય ભીમ. ભારતનું સંવિધાન આપણા દેશનું સર્વોચ્ચ કાયદાનું માળખું છે. તે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. તેમાં આપણા હક્કો, ફરજો અને લોકશાહીનું માળખું નિર્ધારિત કરવામાં આવ્યું છે. સંવિધાન રક્ષા દિવસ આપણને યાદ કરાવે છે કે મહાન દસ્તાવેજોની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે. તે માત્ર ન્યાયાલય અથવા સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે કે તે સંવિધાનના સિદ્ધાંતોનું પાલન કરે અને તેની પ્રતિષ્ઠા જાળવે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ એવં માનવ બંધુ શ્રી વિજયભાઈ મૈસુરિયા દ્વારા પણ આવી એક અનોખી પહેલ કરવામાં આવી છે. આજે એની ઉજવણીના ભાગરૂપે સંવિધાન રક્ષા દિવસ અને રાખડી બંધન બંનેનો સુંદર સંગમ જોવા મળે છે. અમારું સંવિધાન માત્ર એક કાયદાનું દસ્તાવેજ નથી, તે આપણા દેશનો આત્મા છે. આપણા અધિકારો અને ફરજનું સંરક્ષણ છે. તે આપણને એકતા, સમાનતા અને સ્વતંત્રતાનું વચન આપે છે. અને આજે રાખડીના પાવન દિવસે આપણે બહેન ભાઈના સંબંધમાં સુરક્ષા, પ્રેમ અને જવાબદારીનો સંદેશ આપીએ છીએ. રાખડી બાંધવી એ માત્ર પરંપરા નથી, તે એક વચન છે કે આપણે એકબીજાનું રક્ષણ જીવનભર કરીશું. તો કેમ નહીં? રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર ના રાષ્ટ્રીય મહાસચિવ એવં માનવ બંધુ શ્રી વિજયભાઈ મૈસુરિયા આ વર્ષે આ બે પવિત્ર વિચારધારાને જોડી એક નવી પહેલ શરૂ કરી દીધી છે. રાખડીના દોરામાં પ્રેમ સાથે દેશ પ્રેમને પણ બાંધી દઈએ. જેમ બહેન ભાઈને રક્ષણનો દોરો બાંધે છે, એમ આપણે બધા ભારતીયો આપણા સંવિધાનને રક્ષણનો દોરો બાંધીએ. આપણે પ્રતિજ્ઞા લઈએ કે ધાર્મિક, ભાષાકીય કે પ્રાંતીય ભેદભાવને પાર કરીને અમે હંમેશા એક જ તિરંગા તળે એકતાથી જીવીશું. અમે અમારા અધિકારો સાથે અમારી ફરજોનું પણ પાલન કરીશું. આ નવી દિશાનો સંદેશ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ એવં માનવ બંધુ શ્રી વિજયભાઈ મૈસુરિયા દરેક ઘરમાં, દરેકના હૃદયમાં સંદેશ પહોંચાડવા માંગે છે. जी, मेरा नाम विजय मैसूरिया है और मैं रिपब्लिकन पार्टी ऑफ इंडिया भीमराव अंबेडकर राष्ट्रीय महासचिव हूँ. इसके प्रति खास करके जैसा आपने बताया कि परंपरा जो वर्षों चली आ रही है, जो परंपरा चली आ रही है वो सारी परंपराएं जो है काल्पनिक कथा वार्ताओं पर आधारित है. वास्तविक और हकीकत ये है कि आज जो आपने देखा यहाँ पे वो रक्षा बंधन ही है, पर सुरक्षा बंधन है और संविधान सुरक्षा बंधन है. संविधान सुरक्षा बंधन इसलिए है कि जिसकी वजह से हम भारतीयों को, महिलाओं को, सबको जो सुरक्षा मिली है, जिसके पीछे जो ये है कि भाई भाई बहन की रक्षा करता है, इसलिए रक्षाबंधन का पवित्र त्यौहार माना जाता है. पर हम जानते हैं और सब लोग मानते हैं और सभी को मालूम है कि हकीकत में वास्तविक बात तो ये है कि संविधान ने सबको रक्षा की है. संविधान हकीकत में रक्षा करता है, जो कभी भी नहीं टालता. और इसलिए हम लोगों ने रक्षाबंधन के दिन उसको न मनाते हुए संविधान बचाओ, देश बचाओ के संकल्प के साथ संविधान सुरक्षा बंधन की राखी बनाकर एक दूसरे को बांधते हैं. हुए ये संकल्पबद्ध होते हैं, प्रतिज्ञा लेते हैं कि संविधान के साथ कोई भी छेड़छाड़ नहीं होने देंगे और संविधान को जो बदलने की कोशिश करते हैं उसको बदलने देंगे. संविधान बचेगा तो देश बचेगा, देश बचेगा तो हम सब भारतीय बचेंगे. इसलिए संविधान सुरक्षा बंधन हम रक्षाबंधन के दिन मनाते हैं. રાખડીના પાવન બંધનમાં દેશના સંવિધાન માટે અડગ પ્રતિબદ્ધતા બાંધી દઈએ. ચાલો મિત્રો, આજે આપણે માત્ર રાખડી નહીં, પરંતુ સંવિધાન પ્રત્યેની રક્ષા પ્રતિજ્ઞા પણ લઈશું અને આ સંકલ્પ સાથે એકતા, પ્રેમ અને દેશ પ્રેમનો ઉત્સવ ઉજવીશું. જય ભીમ, જય હિન્દ.